અમે અમારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા, પણ વિરાટ કોહલીની એક વિકેટ એવી હતી કે જે અમે અચીવ ના કરી શક્યા, એના કારણે અમે આ મેચ હારી ગયા. મિત્રો, શબ્દો છે ગઈકાલની મેચમાં રમાઈ ગયેલા પ્રેઝન્ટેશનમાં કેપ્ટન કેકેઆરના અજંક્ય રહાણે. #બેટબોલની વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. કેટલીક વખત 100 ખરા ને એટલા ક્રુશિયલ હોય છે, ભલે બોલ વધારે લીધા હોય, પણ જો મેચ વિનિંગ 100 હોય ને દોસ્તો, તો એના જેવા 100 એક પણ નથી. અને ગઈકાલનું મેચનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એ વિરાટ કોહલીએ. શા માટે લેજન્ડ છે, શા માટે એ 100 એટલા ઇમ્પોર્ટન્ટ છે જે બીજા બધા 100 કરતા એટલા ઇમ્પોર્ટન્ટ નથી. એનો મતલબ એ નથી કે બીજા બધા જે 100 મારે છે 30 બોલમાં, 35 બોલમાં, 40 બોલમાં, 50 બોલમાં, ઇમ્પેક્ટ હોવી જોઈએ દોસ્તો. અને આ ઇમ્પેક્ટ ગઈકાલની મેચમાં વિરાટ કોહલી બતાડી કે શા માટે એ આનો એક લેજન્ડ ક્રિકેટર છે. કદાચ દોસ્તો ક્રિકેટ વિશે એક બુક લખાય ને, એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ થાય, તો સૌથી પહેલા બુક આવે ને તો વિરાટ કોહલીની આવશે. દોસ્તો, શું ડિસિપ્લિન છે એ વ્યક્તિ. ભલે ટેસ્ટ મેચમાં પ્રદર્શન એનું કથળતું રહ્યું, પણ જે પ્રમાણે એ એની સ્કિલને એને બેક કરી છે, દર વર્ષે ઇંગ્લેન્ડમાં રહેવું અને એકદમ ફ્રેશનેસ સાથે આવવું, સ્કોર કરવો, પાછા ઇંગ્લેન્ડ જતા રહેવું, દોસ્તો આ નાના સૂના ખેલ નથી. વાત કરી મિત્રો ગઈકાલની મેચની, તો કેકેઆરે 192 રન માર્યા. ક્યાંક ને ક્યાંક આ સ્કોર રાયપુરની પીચ માટે ચેલેન્જિંગ નહોતો. હા, આ સ્કોર એકચ્યુઅલમાં એટલો જબરજસ્ત સ્કોર બનાવેલો કે ભલભલી ટીમ હોય ને દોસ્તો, તો એ જજુમે. અને ત્યાં આગળ ફક્ત ઉભો રહ્યો વિરાટ કોહલી. એક બાજુ વિકેટો પડી જતી હતી અને બીજી બાજુ એ અડીખમ ઉભો હતો કે હું આ મેચને જીતીને જ જઈશ અને 2 પોઈન્ટ ગ્રેબ કરીને જ જઈશ. સામે કેકેઆરની વાત કરીએ, 7મા નંબર ટીમ રહી ગઈ છે. મોડા જાગ્યા, સારું રમ્યા, પણ આ વખતે પણ એ ક્વોલિફાય ન કરી શક્યા. અને ઓફિશિયલ તો એલિમિનેશન નથી આવ્યું, પણ હવે એલિમિનેશન ઓલમોસ્ટ એમનું થઈ જ ગયું છે. કેમ કે આખી સિઝનમાં એ પોતાનું ક્યાંય જેવું જોઈએ એવું ટીમની કોમ્બિનેશન બનાવી ના શક્યા. ગઈકાલે વરુણ ચક્રવર્તીની જબરદસ્ત ખોટ ચાલી કે જે એમની જે સ્પિનની 3 ટીકડી છે એ કામમાં ન આવી, અને એ ન આવી એના કારણે વિકેટ ગ્રેબિંગ જે એબિલિટી હતી એ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ. કેમેરન ગ્રીન ઉપર વધારે પડતો દાવરોમદાર એ પણ ક્યાંક ને ક્યાંક એને નુકસાનકારક થયો, અને એ ગઈકાલે જોયું. સુનિલ નારાયણ સિવાય આ ટીમમાં કોઈ વ્યક્તિ એવું નથી કે જે વિકેટ ટેકર હોય. થોડાક અંશે કાર્તિક ત્યાગી ખરો, પણ હજી નવોદિત છે, એક્સપિરિયન્સ નથી દોસ્તો. આ વખતે જે પ્રમાણે કેકેઆરને પ્લેયર્સને જે ખોટ ચાલી, જે પ્રમાણે પ્લેયર્સ ઇન્જર્ડ થયા, એ ખરેખર એમના માટે નુકસાનકારક સાબિત થઈ. 192 સ્કોર મારવા પાછળ સૌથી મોટો હાથ રહ્યો હોય, બરાબર, તો એમાં અજંક્ય રહાણે કરતા વધારે રહ્યો હતો એમનો અંકિશ રઘુવંશી, જબરદસ્ત પ્લેયર છે છોકરો. કેમેરન ગ્રીને સારી રમી અને રિંકુ સિંહ સરસ રમ્યો. દોસ્તો, બધા બોલરોને સારો એમણે મેથી પાક આપ્યો, અને એ મેથી પાક આપીને 192 સુધી તો પહોંચ્યા. પણ હવે વારો હતો કોનો? આરસીબીના બેટ્સમેનનો અને કેકેઆરના બોલરોનો. કેકેઆરના બોલરે શરૂઆત સરસ કરી, બરાબર. જેકબ બેથલને એમણે કાર્તિક ત્યાગે લઈ લીધો,